નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં 51.10% સરેરાશ વરસાદ નોંધાયો છે। તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SEOC ગાંધીનગરના અહેવાલ અનુસાર ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં સવારે 6 કલાક સુધીમાં એકંદરે 450 મીમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ વરસાદની સામે 51.10% છે। તો છેલ્લા 24 કલાકમાં 251 થી લઈને 500 mm વરસાદ, 140 તાલુકાઓમાં 501 થી 1000 mm વરસાદ, 45 તાલુકામાં તેમજ 1000 mm થી વધારે વરસાદ 18 તાલુકાઓમાં નોંધાયો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। રોડ સમારકામની 99% કામગીરી પૂર્ણ થઈ। જ્યાં દોસ્તો રાજ્યમાં નવી અને જૂની એમ કુલ 17 મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। તો રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ 659 કિલોમીટરના બિસ્માર રોડોમાંથી 577 કિલોમીટરના રોડની મરામત તેમજ 16,832 માંથી 16,665 ખાડા પૂરી દેવામાં આવ્યા છે। તો જૂની 8 મહાનગરપાલિકાના વિસ્તારોના યુદ્ધના ધોરણે 99% થી વધારેની કામગીરી પૂર્ણ કરાઈ છે। તો શું તમારા શહેરમાં પણ રોડની સમારકામની કામગીરી પૂર્ણ થઈ છે કે નહીં? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। હવે ચીન સાથે બીજું યુદ્ધ થશે। જ્યાં દોસ્તો એશિયામાં એક નવા યુદ્ધના એંધાણો જોવા મળી રહ્યા છે। તો ચીન આ યુદ્ધનું કારણ બનવાનું છે। તો ચીને તાઇવાનને કબજે કરવા માટે પોતાનું અભિયાન વધુ તીવ્ર બનાવ્યું છે। તો ગઈકાલના રોજ તાઇવાનના આકાશમાં 21 ચીની ફાઇટર જેટ પણ જોવા મળ્યા હતા। તો ચીનની આ કાર્યવાહી બાદ તાઇવાન પણ જવાબ માટે તૈયારી પણ કરી રહ્યું છે। તો અમેરિકાએ તાઇવાનને નજીક F-15EX ફાઇટર જેટ પણ તૈનાત કર્યા છે। તો તે ખૂબ જ શક્તિશાળી અને નોન સ્ટીલ્થ ફાઇટર માનવામાં પણ આવે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। 150 થી વધારે સ્થળો ઉપર આઈટીની રેડ। જ્યાં દોસ્તો રાજ્યમાં ફરી એકવાર આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં ખોટી રીતે TDS અને કરમાફીના લાભ મામલે આઈટીએ સપાટો બોલાવ્યો છે। તો સમગ્ર દેશમાં 150 થી વધારે સ્થળો ઉપર આઈટીએ રેડ કરી છે। તો રાજ્યમાં અમદાવાદ સહિત 15 જેટલા સ્થળોએ આઈટીએ રેડ કરી છે। તો આઈટી વિભાગે અમદાવાદ ઉપરાંત સુરત, અંકલેશ્વર, વાપી, પાટણ, ભરૂચમાં પણ દરોડા પાડ્યા છે। તો આ સિવાય રાજકોટ, ગોંડલ, ધોરાજી સહિતના શહેરોમાં પણ તપાસ હાથ ધરી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ન્યુયોર્કમાં ભારે વરસાદથી જળબંબાકાર। જ્યાં દોસ્તો ઉત્તર પૂર્વ અને મધ્ય એન્ટાર્કટિકામાં થયેલા ભારે વરસાદે પૂરગ્રસ્ત સ્થિતિ સર્જી છે। જેમાં બ્રોન્ક્સ, બ્રુકલિન, ક્વીન્સ, મેનહટન, સ્ટેટન આઇલેન્ડ, ન્યુયોર્ક અને ન્યૂ જર્સી જેવા સતત ધબકતા શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર પણ વીજળી ત્રાટકી છે। તો ન્યુયોર્ક અને ન્યૂ જર્સીની બદતર પરિસ્થિતિના કારણે ગવર્નરે ઇમરજન્સી સિચ્યુએશન જાહેર કરી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી। જ્યાં દોસ્તો રાજ્યમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોક્ટર, બોગસ ટોલ નાકું, બોગસ ફેક્ટરી સહિતના અનેક કૌભાંડો સામે આવ્યા છે। તો ગઈકાલે ફરી એકવાર મહેસાણામાં નકલી સર્ટિફિકેટના કૌભાંડોનો ઘટસ્ફોટ થયો છે। તો શિક્ષણ વિભાગ દ્વારા વેરિફિકેશનની પ્રક્રિયામાં શિક્ષકોના CCC કોમ્પ્યુટર સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું છે। તો મહેસાણામાં 138 શિક્ષકોના શંકાસ્પદ CCC સર્ટીનો ઓનલાઈન વેરિફિકેશનમાં શિક્ષકોના નકલી સર્ટિફિકેટનો ભાંડો ફૂટ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં 26 ડેમો 100% ભરાયા। જ્યાં દોસ્તો રાજ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96% છે। તો આ સાથે જ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37% છે। તો રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 40 ડેમો હાઈ એલર્ટ ઉપર છે, જો 24 ડેમો એલર્ટ મોડમાં છે, જ્યારે 20 ડેમો પણ વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સાબર ડેરી વિવાદમાં પશુપાલકોની જીત થઈ. જ્યાં દોસ્તો સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ 990 પ્રમાણે દૂધનો ભાવફેર આપવા માટે તૈયાર થયા છે. તો ઉલ્લેખનીય છે કે 2 દિવસથી આ ડેરીમાં 26 લાખ લીટરને બદલે માત્ર 11 લાખ લીટર જ દૂધ ભરાય છે. તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 3.5 લાખથી પણ વધારે પશુપાલકો છેલ્લા 3 દિવસથી સાબર ડેરી સામે ભાવફેર મામલે રોષે ભરાયા હતા. તો આ સાથે જ સ્થાનિક ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરતા ડેરીમાં દૂધની આવકમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઉત્તરાખંડની શાળાઓમાં હવે ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન ફરજિયાત છે. જ્યાં દોસ્તો ઉત્તરાખંડ સરકારે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન વિજ્ઞાન પ્રત્યે બાળકોમાં રસ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. તો હવે રાજ્યની તમામ શાળાઓમાં સવારની પ્રાર્થના બાદ ભગવદ્ ગીતાનો એક શ્લોક તેનો અર્થ અને વૈજ્ઞાનિક મહત્વ સાથે ભણાવવામાં આવશે. તો દર અઠવાડિયે શ્લોક ઓફ ધ વીક નોટિસ બોર્ડ ઉપર પણ મુકાશે અને તેના ઉપર ચર્ચાઓ પણ થશે. તો મદ્રેસા શિક્ષણ બોર્ડે પણ આ નિર્ણયને ટેકો આપ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલે નવી ડિફેન્સ સિસ્ટમ ફરી એકવાર તૈયાર કરી. જ્યાં દોસ્તો ઇઝરાયેલે ઈરાનની બેલિસ્ટિક મિસાઇલનો અટકાવવા માટે એરો 3 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. તો એરો 4 ટૂંકા અંતરે વધુ ચોકસાઈ સાથે બેલિસ્ટિક મિસાઇલનો અટકાવવા માટે રચાયેલ છે. તો એરો 4 સિસ્ટમ શૂટ લુક અને શૂટ ઓપરેશનની થિયરીના આધારે ડિઝાઇન કરવામાં આવી છે. તો તે લોન્ચ પછી તેની દિશા સુધારીને લક્ષ્યને વધુ અસરકારક રીતે નષ્ટ કરી શકે છે. તો તેમાં નવી વોરહેડ ટેકનોલોજી અને સુધારેલી શિખર સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વરસાદે તબાહી મચાવી છે. જ્યાં દોસ્તો પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. તો વરસાદના કારણે સામાન્ય જનજીવન ઉપર ભારે અસર પડી રહી છે. તો પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 25 કરતાં વધારે લોકોના મોત થયાના અહેવાલ છે. તો ભારે વરસાદના કારણે 150થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. તો અત્યાર સુધીમાં પાકિસ્તાનના વરસાદના કારણે કુલ મૃત્યુઆંક 150ને પાર પહોંચી ચૂક્યો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. નવરચિત 9 મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર થયું. જ્યાં દોસ્તો રાજ્યમાં નવી જાહેર કરવામાં આવેલી 9 મહાનગરપાલિકામાં 13 વોર્ડ 52 બેઠકોની રચના કરવામાં આવી છે. તો મહાનગરપાલિકાના આસપાસના વિસ્તારોને ભેળવીને સીમાંકન કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ સાથે જ નવી આ મહાનગરપાલિકાઓમાં નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. તો જેમાં 6 જૂની મહાનગરપાલિકા અને 9 નવી મહાનગરપાલિકાઓ એમ કુલ 15 મહાનગરપાલિકાઓ યોજાશે, ચૂંટણી યોજાશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર યુરોપિયન દેશોએ નાટોને ઝટકો આપ્યો. જ્યાં દોસ્તો રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે નાટોના યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. તો યુરોપિયન દેશોએ અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદવા અને યુક્રેનને આપવાનો ઇનકાર કર્યો છે. જેમાં ફ્રાન્સ, ઇટાલી, હંગેરી, ચેક રિપબ્લિક આ યોજનામાંથી પાછળ હટી ગયા છે. તો રશિયાએ યુદ્ધમાં પાછળ ધકેલી દેવા માટે નાટોએ યોજના બનાવી હતી કે યુરોપિયન દેશો અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદશે અને યુક્રેનને આપશે, પરંતુ ઘણા દેશો આ માટે તૈયાર નથી. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સમાધાન તો નહીં થાય, ચેતર વસાવા માફી નહીં જ માંગે. જ્યાં દોસ્તો ચેતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે ફરી એક વખત ચેતર વસાવાના બંને પત્ની અને અનેક સમર્થનો મેદાને આવ્યા છે અને રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યા હતા. તો તેમની પત્ની વર્ષા વસાવાએ નિવેદન આપતા કહ્યું છે કે જનતા માટે જે તેઓ અવાજ ઉઠાવે છે તે સરકાર દબાવી દેવા માંગે છે. તો અમે કોઈ જ સંજોગોમાં સમાધાન કરવાના નથી. તો સંજય વસાવાએ પણ જે માફીની વાત કરી છે તો માફીનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી તેવું જણાવ્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગંભીરા પુલ દુર્ઘટના અંગે સરકારે ભૂલ સ્વીકારી. જ્યાં દોસ્તો વડોદરાના પાદરામાં આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે સરકારનું મોટું નિવેદન સામે આવ્યું છે. તો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્વીકાર્યું છે કે ગંભીરા બ્રિજમાં ક્યાંક ચૂક થઈ છે. તો પ્રવક્તા મંત્રી વિશેષમાં જણાવ્યું છે કે રૂપિયા 212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજનું ટેન્ડર કર્યું છે. તો હવે 3 માસમાં કામ શરૂ કરી દેવામાં આવશે અને 1 વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. તો
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જનતાને ગોપાલ ઇટાલિયાની વિનંતી। જી હા દોસ્તો, ગઈકાલે ધારાસભ્ય તરીકેના શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની જનતાને એક વિનંતી કરી છે અને કહ્યું કે ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારે આત્મા જગાડો, તો આટલી હદે સહન કરવાની જરૂર નથી, તો ક્યાં સુધી સહન કરીશું, ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું। તો રોજ ઉઠીને અત્યાચાર અને અન્યાય થાય છે, તો લોકો બે મોતે મરે છે, તો ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને આંદોલનો કરતા રહીશું, તેવું જણાવ્યું હતું। ત્યાર પછી ઝડપથી બીજા સમાચારની વાત કરવામાં આવે તો રવિવારે સંસદના ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાશે। જી હા દોસ્તો, કેન્દ્ર સરકાર દ્વારા 20 જુલાઈ રવિવારના રોજ સંસદના ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે। તો આ બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે। તો ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી લઈને 21 ઓગસ્ટ સુધી ચાલશે।